કહો રાજભોગ આને એવા રાજન રે એક હું ને સતી તમ સાંભળજો ને મીઠી વાત યાદે રાજાની કાઢે ને નાની સાંભળે મીઠી વાત કરહું માર સાચા દલના ઘેરી વાત રાજન રે હું ને સતી તમ સાંભળજો ને મીઠી વાત હારે દેવા વાળીએ એ જતારે દૂધ બાય પાછા રે વડા યાદે વાવાણીએ તારે કેળત ભાઈ પાછા રે વાણી સુહુ કોણ બોલે સતી મારગો જાણ ભલે જતારે રાયગા બાય પાછા રે વડા શું કરીએ ને માથે તારે વેદના આયા ને પાછા તાર બારી પાછા રે વાણી હારે એવી પકડી ફેર યતસ્તી આવ મેળો લાયે બોલે યાદે પુરાણ ગઢની રયાત રાજવી પીણાયા બોલે અજમલવાજનો અવતાર યા પકડી યતસ્તી આવ મેળો લાયે બોલે રાણી રે કહું ને રાજવી સાંભળો રે સતી રે કહું ને સ્વામી સાંભળો રે ઘોરુ માર કાજલ દલની રાણી રે કહું ને રાજવી સાંભળો રે હોનાલે મટેલા પારણા તાજ મારે નથી સ્વામ તારાણિયાનો હીરને મટેલા પારણા તાજ મારે લાસાને લખમી રે આપણી લાડકી રે સગુણા અહીંયા તેરો તણ તણ લાડકડી નાદયા માંગાણીએ તાણા તાણા દીકરીઓ નાથયા માંગાણીએ તમે તાણા તાણા લાડકડી નાથયા ઓડાલિયા તુને તાણા તાણા લાડાયો નાથરા મેલામાં હા સ્વામી દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરે જગદંબા સમાન જોગમાયા સમાન ત્રણ ત્રણ દીકરીઓ આજ આંગણિયાની અંદર રમે છે બિનબા લાશા લક્ષ્મી ને આપણી લાડકવાઈ દીકરી કહેવાય કે સુગુણાબા રાજભૂત આજે જગદંબાને જોતે જોઈ ત્રણ ત્રણ દીકરીઓ આંગણિયાની અંદર રમે છે છતાં પણ આજ આપણો પોકરણગઢનો રજવાડું વાંચ્યો આવેલો જાય છે સ્વામી કહેવતની અંદર કહેવાય છે કે ત્રણ દીકરીઓના માવતર કોઈ દિવસ વાંજ્યા ન કહેવાય
માટે આપ મારા મંડળાના ઉકેલ કરો, મારા દરડાના ઉકેલ કરો. આપ મને સમજાવો, આપણે શા માટે વાંજ્યા કહેવાય? રાજપૂત શા માટે વાંજ્યા કહેવાય? અરે જતી, આપ જે કહો છો કે બનિલાસા લક્ષ્મી સગુણા આવી ધણધણ દીકરી આંગણે રમી રહી છે રાણી, પણ હે સદી હજી આપ સમજાને કારણ કે દીકરી કે બાળકા ઘરનો આશરો કહેવાય. જો આજ એમને પરણાવો તો કાલે સૌને સાસરે ચાલી જાય રાણી, અને કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બગડો કે લુણું આજ કોર હોતી ને સદી, તો મારા ગયા પછી એ રાજ સલાવે નકર રાજને એક દિને સોય મુખના તાળા લાગશે. માટે આજ મને મારી કાયમ કલ્યાણ માટે શિવના આસને જવાની રજા આપો રાણી. સત્ય વાત છે રાજવી. કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આજ આપણી ગાદીના વારસદાર બને, આજ આપણી પ્રજાના પાલનહાર બને, તો રૈયતના રખેવાળ બને. પણ સ્વામી, આ તો હવ વિધિના લખેલા લેખ છે. લેખની માથે મેઘમારા આપણે કોણ ભાગ્યમાં હોય તો હવને ભોગવવું પડે છે. એટલે જ ભાગ્ય વિના ભગવાન મળે નહીં, અને કર્મ વિના કાંઈ પણ મળતું નથી. કર્મે નીકળો કીર્તાર, હુનર કરો હજાર, છઠ્ઠીના કોઈ દિવસ ચૂકે નહીં, આખર વેડાય આડા ફરે. રાજપૂત તમારા ને કર્મ અને મારા કર્મ આપણને પડ્યા છે. નહીતર કોઈ દિવસ એક રાજપૂત ને રાજપૂતાણીને આવા દિવસો ન જોવા પડે. પણ છે કે ના, વિધિના લખેલા લેખ લલાટે હાલ્યા જાય એમ કર્મને કોઈ પણ સંગાતી હોતો નથી. અને છતાં પણ તમારા દલડા રીજવા મનડા રીજવા જો કાશીનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતા હોય ને રાજવી, તો વગડે તો તમને જરૂરથી પડાવશે. પણ કાલ હવારે આંગણાની અંદર રમતા રમતા બિનબા સગુણા આજ વિવાહને ઉંમર લાયક થયા છે. તો લીલડા તોરણ આંગણે બધાવો, ઢોલ અને હરણાઈઓ આજ આપણા ભોગંગડા આંગણે બગડાવો. દેશ દેશવાળી મારી પાર બિનબા સગુણાના શ્રીફળ મોકલાવી, યોગ્ય સારા રજવાડા જોઈ, યોગ્ય સારા રાજકુમાર જોઈ બેનબાના હસ્ત બેડા પકડી અને આપ સુખેથી વન સીધા આવજો. હું તમને હસતા મુખે સોડે શણગાર સજી પોકરણ ગઢના હિમાડા સુધી વિદાયો આપશો. રાજન આ મિલનભાઈ તમને વચને બધાય સ્વામી વચને બધાય છે. ભલે સતી, અરે બધા કહો મહારાજ. રાજમાંથી કોઈ રાજ બોલાવો. ભલે મહારાજ. હે આજે પરદાન એ બોલાવે ગોર દેવિયા આવજો રે. એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે ગોર દેવિયા આવજો રે. એજી એવા પ્રધાન રે બોલાવે ગુરુદેવ આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર પરધાન. એજી પરધાન રે બોલાવે ગુરુદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, પણ અત્યારે રાતની અંદર બોલાવી અને આ ભૂદેવના શું કામ પડ્યા? આમ તો આપણા મહારાજને બેડા. અરે મહારાજ નમન છે મહારાજા, પણ અત્યારે રાતની અંદર બોલાવી અને આ ભૂદેવના શું કામ પડ્યા મહારાજા? અરે બધું આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો પૈ સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સગુણા 18 વર્ષના ઉંમરલાયક થયા છે. એમના લીધે શ્રીફળ લઈ આપણે દેશને પરદેશ જવાનું છે બધે. હા મહારાજા, પણ ક્યાં જાવું અને ક્યાં ન જાવું એમનો મને શોક કરી દેજો મહારાજા. અરે હા બદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ એક પિંગળ નહીં જતા બદેવ. હા મહારાજા, આ પિંગલગઢ તો ન જવાના તો કોઈ કારણ તો હશે ને મહારાજા? અરે હા બદેવ, પિંગળ કોણ કે ભટિયાર એમની સાથે બોલા છે, માટે એ રસ્તો તમે કદાપી ના લેતા. હા મહારાજા, પણ કદાચ દીકરી સગુણાના ગમે એ રજવાડાની અંદર કે ગમે એ રાજની અંદર લીલુડા શ્રીફળ શિકારીને આવું મહારાજા, એ તમારે પણ માન્ય રાખવું જોઈએ મહારાજા. ભલે બદેવ,
આવા રાગે ઉમંગે ગુરુદેવ હાલિયા રે એ જાવા દેશ ને પરદેશ રે રગે આવા રાખને ઉમંગે ગુરુદેવ હાલિયા રે આવા રાખને ઉમંગે ગુરુદેવ હાલિયા રે જગતી માતાને મારી માવડી રે હું માતા લડી લાગુ ભાઈ તને લડી લાગુ ભાઈ જગતી માતાને મારી માવડી રે જાજુકા સૂર્યને રજવી નમનું કરે જાજુકા સૂર્યને રજવી નમનું કરે નમન કરું વરમ નમન કરું વરમ નમન કરું વરમ જાજુકા સૂર્યને રજવી નમનું કરે રે કટાર